એમાં ભૂતલ જ વિવક્ષિત નથી, અખિલ બ્રહ્માંડ વિવક્ષિત છે. તો આ ભૂતલને પ્રકટ કરવાની લીલા અને પ્રકટ થયેલ ભૂતલ ઉપર ભગવાનના પ્રકટ થવાની લીલા, એમ બે લીલા. અને ત્રીજી લીલા જેને મહાપ્રભુ શુદ્ધ લીલા કહે છે, તે શુદ્ધ લીલાનો મહાપ્રભુજી નિરૂપણ નિત્ય લીલા તરીકે કરે છે. એટલે નિત્ય લીલા તે શુદ્ધ લીલા. એને શુદ્ધ શા માટે કહેવામાં આવે છે? તેથી કાંઈ બીજી લીલા અશુદ્ધ છે એ રીતે નહીં, પણ શુદ્ધનો સંસ્કૃતમાં અભિપ્રાય કેવલ. અને તેથી મહાપ્રભુ આજ્ઞા કરે છે, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ. એ મંગલાચરણની કારિકામાં નિબંધના આચાર્યચરણે એનું વિવેચન કર્યો છે કે યહ ક્રીડતિ, યહ જગત ભૂત્વા ક્રીડતિ અને યતઃ જગત ક્રીડતિ. એટલે જે ક્રીડા કરે છે, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે, તે અદ્ભુત કર્મ કૃષ્ણને હું નમસ્કાર કરું છું. જે ક્રીડા કરે છે, જે જગત બનીને ક્રીડા કરે છે અને જેના થકી જગત ક્રીડા કરી રહ્યું છે, તેવા ત્રિવિધ ક્રીડા કરનાર કૃષ્ણને હું નમસ્કાર કરું છું. એમ ત્રિવિધ ક્રીડા કરનાર ક્રીડાઓનું વિવેચન મહાપ્રભુજીએ નિબંધમાં કર્યું. તે છતાંય હજી એક ક્રીડા ઓર છે, અને જે ક્રીડા નિબંધમાં નથી વર્ણવાઈ. તેથી જ આ જે શ્લોક મહાપ્રભુજીએ ઉપદિષ્ટ કર્યા તેમાં પણ આ ક્રીડાનો વર્ણન નથી આવ્યો. તે એક અતિશય જુદી લીલા છે. તેનો અતિશય ગૂઢ સંકેત મહાપ્રભુજીએ ખાલી એટલો જ કર્યો તો, સ્નેહાદ વશ્યો ભવે ધ્રુવમ. સ્નેહ થકી ભગવાન વશ થાય છે અને સ્નેહ થકી પ્રભુ વશ થાય છે. પ્રભુ એટલે જે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે, એ તમારી પાસે અસમર્થ બની જાય છે જે વખતે તમે તમારો સ્નેહ એને સમર્પણ ભાવથી આપો છો. જે વખતે તમારો સ્નેહ તમે એને સમર્પિત કરો છો સમર્પણ ભાવથી, તે વખતે એ પ્રભુ પણ તમને સમર્પિત થઈ જાય છે. અને સમર્પિત થયા પછીની જે કાંઈ લીલા છે એ તે તો વશીભૂત પરમાત્માની લીલા છે, સ્વવશી પરમાત્માની લીલા નથી. એક નોખી લીલા છે, અને એ લીલા એટલી પર્સનલ લીલા છે, વ્યક્તિગત લીલા છે કે તેનો સૈદ્ધાંતિક વિવેચન કરી જ ન શકાય. તેનો થોડો ઘણો આપણને ભાવ સમજવો હોય તો એક વાર્તા 84 વૈષ્ણવની છે કે 252ની મને બહુ સરખું ખ્યાલ નથી આવતો, પણ એક વાર્તા અતિશય સુંદર છે, જે વાર્તાને કારણે આપણે સમજી શકીએ કે એક કોઈ ભગવદી, એમના માથે ઠાકુરજી બિરાજે બાલકૃષ્ણના સ્વરૂપ, અને એમને જયારે પરદેશ જવાનું હતું ત્યારે કોઈક માજીને પોતાના ઠાકુરજી પધરાવીને ગયા, અને તે માજીએ કોઈ દિવસે બાલકૃષ્ણલાલના સ્વરૂપની સેવા કરી નહીં, મદન મોહનજીની સેવા કરી હતી. એટલે ઝાંપી ખોલીને જયારે એમણે દર્શન કર્યા એટલે એમને લાગ્યું કે અરે, ટાળના લીધે ઠાકુરજી આમ સિકુડી ગયા છે. અને એક વખતે એ ભાવ જાગ્યો એમને કે આ જે ભગવદી મને સોંપીને ગયા એ પોતાના ઠાકુરજીને સરખી રીતે લાડ નથી લડાવતા, તે ટાળને લીધે તે દિવસે ટાળ જે દિવસોમાં ઝાંપી પધરાવીને ગયા હશે તે દિવસોમાં ટાળના દિવસો હશે. એટલે એમને થયું કે તેથી ટાળને કારણે ઠાકુરજી આવા થઈ ગયા છે. લે તે અભ્યંગ માલી શરૂ કરી ઠાકોરજીની. કરતા 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 કે ભાઈ કેમ સિગડી ગયા, તારા ફરીથી તમે સ્વસ્થ થઈ જાઓ. અંતે પ્રભુને એનો ભાવનો વિચાર કરીને મદન મોહનજીનું સ્વરૂપ ધારણ કરવું જ પડ્યું. હવે એ એવી વ્યક્તિગત પર્સનલ લીલા છે કે શાસ્ત્રમાં એનું વર્ણન મળી શકે જ નહીં. એ તો દરેક ભક્તના વ્યક્તિગત અનુભવની લીલા છે. એમાં શાસ્ત્ર પણ પ્રમાણ નથી. શાસ્ત્રમાં ક્યાંય પણ એવું નથી આવ્યું કે જયારે બાલકૃષ્ણના દર્શન થાય ત્યારે તેલ માલિશ કરીને એમને મદન મોહનજી બનાવી દો. પણ એ તો તે ભક્તના સાથે ભગવાન કેવી કેવી રીતે વશ થઈ જાય છે અને થઈ ગયા પછી કઈ જાતની લીલા કરે છે, એ અતિશય વ્યક્તિગત લીલા છે. તેનો કોઈ શાસ્ત્રીય વિવેચન થઈ શકતો નથી. એનો ખાલી ગૂઢ સંકેત કરી શકાય છે કે ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ ય તત્ સમધી તસ્યા દૃઢારતી.
આ તમે સમજી જાઓ કે જે ભક્તિ શાસ્ત્રના આ ગૂઢ તત્વને સમજશે તો સ્નેહાદ વશ્યો ભવે ધ્રુવમ. એ બાલકૃષ્ણલાલ ખરેખર મદન મોહનજી એ સ્વરૂપમાં પરિવર્તિત થઈ શકે છે. સ્નેહથી તમે એને વશ કરી શકો. તો આ અતિશય ગૂઢ તત્વ છે. શાસ્ત્રમાં એવું ક્યાંય વર્ણન આવ્યું નથી કે જયારે બાલકૃષ્ણલાલ દેખાય તેને તેલ માલિશ કરીને મદન મોહનજી બનાવી દો, પણ બની શકે છે. એ ભક્ત અને ભગવાનની વ્યક્તિગત લીલા છે અને વ્યક્તિગત અતિશય વ્યક્તિગત પર્સનલ મેટર છે. એ પર્સનલ મેટરને પર્સનલ રાખવી છે એટલે એ લીલાને મહાપ્રભુજીએ ખાલી ગૂઢ ઇંગિત કરી છે, ગૂઢ તત્વ કહીને કે સ્નેહાદ વશ્યો ભવે ધ્રુવમ. અને એમાં મૂળ સમજવાનો મુદ્દો એટલો જ કે પુષ્ટિ સ્વાર્થા પરાર્થા તુ ભક્તિ. પુષ્ટિ જે છે એ ભગવાનની છે. ભગવાનની એ પુષ્ટિ છે કે મદન મોહનજી બની જાય છે, અથવા ભગવાનની એ પુષ્ટિ છે કોઈક જીવ ઉપર કે એને એમ લાગે છે કે આ પ્રભુ ટાળને કારણે બાલકૃષ્ણલાલ બની ગયા. ભક્તને એવો ભાવ સ્ફુરવો કે ભગવાનને ટાળ લાગે છે. અરે સાધારણ યોગીને ટાળ ન લાગે. હું એક વખત વાત બતાવું. હું કાશ્મીર ગયો હતો, કેમ કે મેં કોઈ દિવસે બરફ કેવી રીતે પડે તે જોયું નહીં. મને અતિશય ઉત્કંઠા કે એક વખતે બરફ પડતો હોય તે વખતે ખાસ કાશ્મીર જાઉં ને જોઉં તો ખરું કે શું થાય છે, કેવી રીતે બરફ પડે. બરફ પડે છે કે હું જોવા ખાસ બરફ પડે છે. મને સૂચના મળી કે કાશ્મીરમાં બરફ પડવાનું શરૂ થયું. પછી હું ગયો કાશ્મીર. ત્યાં પુષ્કળ બરફ પડતી હતી. પછી ગયા ત્યારે પછી મને વિચાર કર્યો કે હવે શ્રીનગરમાં બરફ પડતી જોઈ એના કરતા કોઈ પહાડ ઉપર જઈને બરફ પડતી જોવી જોઈએ. તો પછી એક પહાડ ઉપર અમે જોવા ગયા બરફ કેમ પડે છે. જોકે શ્રીનગરમાં પડી રહી, પણ શહેરમાં પડતી બરફનો આનંદ આપણે તે રીતે ન માણી શકીએ જે રીતે પહાડ ઉપર પડતી બરફનો આનંદ માણી શકાય. એટલે અમે પહાડ ઉપર ગયા. પછી પહેલી વખતે તો આવું જોયું એટલે મને એટલો બધો અચંબો અને કંઈક ગભરામણ થઈ ગઈ કે ઘણી વખત તો સાસ જ મારું ચાલતું હોય નહીં એમ મને તકલીફ થવા માંડી. પછી ધીમે ધીમે બરફ પડતી જોઈ અને ચોમે આમને ક્યાંય ખાડા ન દેખાય, કઈ ખબૂચિયા ન દેખાય, કશું દેખાય નહીં. પછી રાતના પણ કઈ ઘણી બધી ઘટનાઓ થઈ. એ વિસ્તાર સમજવાનો નથી શું શું ઘટનાઓ થઈ. પણ બીજે દિવસે સવારે હું નીકળ્યો પેલી હટમાંથી બહાર, જો મહેર બરફ પડી રહી છે અને આપણા કપડા ઉપર બધું એમ બરફ છાઈ જાય. પાછા કપડા પડલે નહીં હો, એ બહુ જોવાનો આનંદદાયક. બધા બરફ થાય ને કપડા પડલે નહીં, સુકા ને સુકા રે કપડા. તો મને એ સવાર સુધી હું પણ ત્યાં એડજસ્ટ થઈ ગયો. એટલે મને પછી થયું કે હવે ચાલો આપણે ફરવું જોઈએ. ફરવા જવાનો વિચાર કર્યો એટલે હું તો ચાલવા માંડ્યો ડોબાની માફક. હાવ ડોબો, ખબર જ નહીં શું છે શું નહીં. અને બરફ પડ્યો એટલે પેલા ખાડામાં પણ બરફ પડી જાય એટલે ખાડો અને જમીન નો ભેદ સમજાય નહીં, શુદ્ધાદ્વૈત જ લાગે. એટલે ડોબાની માફક નીકળ્યો ચાલતો ચાલતો અચાનક પગ લપસ્યો મારો ગયો ખાડામાં. મેં કીધું થયું ત્યારે પતું કામ. હવે મુંબઈમાં નિત્યલીલાની શોક સભા થઈ જશે કે કાશ્મીર પધારેલા શાંગુ બાવા ખેત સાથે જણાવવાનું છે કે કાશ્મીર કરતા નિત્યલીલામાં પધારી ગયા. ત્યારે પડ્યો ને તો એટલી બધી ગભરામણ મને થઈ કે હાર્ટ બંધ ન થયો. બસ એ પરમાત્માએ કૃપા કરી, બાકી નહીં તો હાર્ટ બંધ થવાની અણી આવી. પડ્યા પછી નીચે પડ્યા જેવું કે જીવતો છું કે મરેલો છું. મને લાગ્યું જીવતો છું, મર્યો તો નહીં. કેમ કે વાગે નહીં પાછું. બરફની પેલી એવી રૂઈ જેવી ગાદી બની જાય કે એમ પડ્યા ખરા. જો ખાલી જમીન ઉપર આવું પડીએ ને તો પુષ્કળ ચોટ વાગે. અને પછી વાગે નહીં એટલે 2-4 મિનિટમાં મેં મનમાં જ વિચાર કર્યો કે જીવું છું કે મરું છું. પણ નક્કી થયું કે ના જીવું જ છું. પછી મને કહ્યું હવે આમાં ફરવામાં કે કઈ વાંધો જ નથી. હવે આમાં વિચાર કરવાનું કશું રહ્યું જ નહીં. ખાડામાં પડીએ તોય ના વાગે અને સરખી જમીન ઉપર ચાલીએ તોય પણ ના વાગે. યાનસ થાય નરો રાજન ન પ્રમાદ્ય કરી છે ધાવન નિમિલ્યવા નેત્રે ન પતે ન સ્ખલેદીય. અને પતે તો પણ કઈ વાંધો જ ના આવે. એટલે હું તો સવારે ઘરમાંથી એમ ધોતિયું પણ ના પહેરીને નીકળ્યો તેમ જ ફરવા નીકળી ગયો બહાર. ત્યાં થોડીક આગળ ગયો ત્યાં પેલી સ્કેટિંગ ચાલતી હતી.
સ્કેટિંગ કહે સ્કીંગ કહે ખબર નહીં, પાછું કોઈકને સ્કીંગ કહે. હા, કોઈને વાંધો આવી જશે, સ્કીંગ કેમ બોલો છો, તમને અંગ્રેજી બોલતા નથી આવડતું તો તમે તોછડી ભરી ભાષા બોલશો. બરફમાં સ્કેટિંગ ન કહેવાય, સ્કીંગ કહેવાય. વાંધો માફ કરજો ભાઈ સાહેબ, અંગ્રેજીના ગ્રેજ્યુએટો. હું તો બહુ ભાષાનો જાણકાર જ નથી, પણ અધમંડ ભાષા જ બોલતો રહું છું. તો એ સ્કીંગ, તો એ સ્કીંગ કરી રહ્યા હતા. તે હું ત્યાં જઈને ઉભો થઈ ગયો. મેં જોવા માંડ્યો. મેં કીધું કે કેવી સ્કીંગ ચાલી રહી છે. મનમાં થોડીક આપણને પણ ઈચ્છા થઈ, પણ કર્યું નહીં. ને પછી શરીર આટલો લાંબો ને મોટો, એમાં સ્કીંગ કરવા જઈને બીજું કશું થાય તો કોણ લમણા જીકમાં પડે. એટલે આપણે થયું કે ત્યારે હવે દર્શન કરી લેવા સારા, જયારે સેવા ઘરમાં થતી ન હોય ત્યારે. હું ઉભો રહ્યો. ત્યાં ઉભો રહ્યો એટલામાં ત્યાં એક મિલિટરી ઓફિસર આવ્યા મારી સામે. એક મિલિટરી ઓફિસરે આવીને મને પૂછ્યું, તમે કોણ છો, કોઈ યોગી રાજ છો? આમ જ હતો. મેં કીધું ના ભાઈ, મુંબઈથી આવ્યો છું. તો મને કહે કઈ બાટલી આટલી ચડાવો છો? મેં કીધું આજ સુધી તો ચડાવી જ નથી. તો બોલે તો બરફમાં આવી રીતે કેમ ફરો છો? ત્યારે મને ખ્યાલ આવ્યું કે આમ ફરી રહ્યો છું. હું તો ઘરમાંથી એમને એમ નીકળ્યો અને ત્યાં પહોંચી ગયો, અને ઠંડ તો લાગતી નહોતી. એ તો યોગી નથી તોય મને ઠંડ નહોતી લાગી રહી. તો યોગીઓને તો લાગવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો ને. મને ન લાગે ને યોગીને ન લાગે તો યોગેશ્વરને ઠંડ લાગે ખરી? લાગે. મને ન લાગે, યોગીને ન લાગે, અને યોગેશ્વરને લાગે. ક્યારે લાગે? કે જયારે કોઈકના ઉપર એ એવી પુષ્ટિ કરે કે એને એમ જયારે લાગતું હોય કે આ ઠંડ એને લાગી રહી છે, ત્યારે યોગેશ્વરને ઠંડ લાગે. એ તો કોઈ ડોબા હશે જેને એમ લાગે કે યોગેશ્વરને ઠંડ ના લાગે. ભગવાન એવા ડોબા નથી અને ભક્ત એવા ડોબા નથી. એટલે જ શાસ્ત્રમાં નાટક, પેલો છેતરપિંડીનો નાટક નહીં હો. નાટક એટલે જે કથાના રસને પ્રકટ કરવાનો નાટક છે, તે નાટકમાં એ નાટકને આપણે ક્યારે માણી શકીએ તેની એક પ્રક્રિયા સમજાવવામાં આવી છે, અને તે પ્રક્રિયાનું નામ શાસ્ત્રમાં સાધારણીકરણ કહેવાય. સાધારણીકરણ એટલે શું? કે આપણને કેવલ ભાવનો જ સ્ફુરણ થાય, વ્યક્તિનો સ્ફુરણ નહીં, દેશનો સ્ફુરણ નહીં, કાલનો સ્ફુરણ નહીં. કોઈ વસ્તુ, જેમ રામચંદ્રજીની સીતાને રાવણ હરતો હોય તેમાં તમને કાલનો સ્ફુરણ થાય કે અરે આ તો બહુ જૂની વાત છે. મને એકે કહ્યું એક દિવસે, બહુ જો રમૂજી વાત તમને બતાવું, કે તમે કહો કે આ તો કળિયુગમાં આવું બધું થાય છે, અને ત્રેતાયુગમાં પણ રામચંદ્રજીની સીતાને રાવણ હરી ગયો તો તે વખતે પણ આવા ધંધાઓ તો થતા જ હતા કે નહીં, પછી ત્રેતાયુગ કેવી રીતે કહેવાય? તો મેં એને જવાબ આપ્યો કે અરે ભાઈ, થોડી શાંતિથી તો સમજ વાત, કે તે વખતે બિચારા એક રાવણે રામની સીતા હરી લીધી, તેની રામાયણ આજ સુધી ગવાઈ રહી છે. અને કેટલા બધા રામોની કેટલી બધી સીતા રોજે રોજ હરાઈ રહી છે, તેની રામાયણ નથી થતી. એનું નામ કળિયુગ. એની રામાયણ નથી ગવાતી. આપણે છાપામાં વાંચીએ ક્યાં ફલાના ભાઈ ફલાના બેન ને લઈ ગયા, લઈ જવા તો એમાં કોને શું પડી છે આજે? કળિયુગ એવો. અને તે વખતે રામની સીતાને રાવણ લઈ ગયો, તેની રામાયણ આજ સુધી ગવાય, ભજવાય, રોટકો રડે ખરા પાછા કે અરે રામની સીતાને રાવણ લઈ ગયો. એનું નામ ત્રેતા અને કળિયુગનો ફરક. કલયુગ અને ત્રેતાનો ફરક એટલો જ કે તે વખતે રામાયણ બની જતી હતી, આજે રામાયણ નથી બનતી. બાકી સીતા આજે હરાય છે, રાવણ આજે છે, રામ બિચારા કેટલાક આજે છે, પણ અંતર એ કળિયુગનો ફરક ત્યાં પડી ગયો કે આજે એની રામાયણ નથી બનતી, રોજે રોજ હરાતી હોય ને આપણને લાગે ચાલે, હવે એમાં શું મોટી વાત છે. પોલીસને કમ્પ્લેન કરવા જઈએ તો આપણને દબડાવે કે બરાબર તમને ખબર છે કે હરી ગયો કે એ ભાગી ગઈ. સીતા એવી કેટલીક હોય છે કે જે ભાગી જ જાય. પછી પોલીસે એટલે પાકું ખબર ન હોય ત્યાં સુધી કમ્પ્લેન લોજ ન કરે આપણી, કેમ કે પોલીસ પણ જાણતા હોય છે કે લફડાઓ ઘણી બધી જાતના હોય છે, કોમ્પ્લિકેટેડ. દરેક વખતે રાવણ જ લઈ જતો હોય છે સીતાને, એવું નહીં, કેટલીક વખતે સીતા પણ રાવણ સાથે ભાગી જતી હોય છે. અમારા મુંબઈમાં એક વખત ખરેખર એમ થયું, રામલીલાનો સરઘસ નીકળ્યો ને મોટો સરઘસ તો એટલો મોટો સરઘસ કે પેલા જે રામચંદ્રજી હતા ને એ સરઘસની ધુઆ ને ભીડ ને પરસેવો ને બધાને કારણે ઉલટી થઈ ગઈ. ઉલટી સમજો ને શું કહેવાય?
વોમિટ થઈ ગઈ, એની